જય ભગવાન મિત્રો, માં ભગવતીનું કુંભ સ્થાપન કઈ રીતે કરવું? જેમ કે અત્યારે હાલ આપણે અહીંયા માટીનું પાત્ર મૂક્યું છે. માટીના પાત્રની અંદર કંકુનો ચાંદલો કરી અને એમાં 2 દાણા ચોખા પધરાવીશું. પછી માટલી મૂકીશું અને આ માતાજીનું આપણે કલશ સ્થાપન કરવાનું છે. તો કલશ સ્થાપન કરીએ, જેને પુણ્ય વાચન કહેવામાં આવે છે, તેમાં જલ પધરાવવાનું છે. જલ પધરાવ્યા બાદ એની અંદર આપણે આ બધા દ્રવ્ય પધરાવીશું, જેમાં સૌપ્રથમ પહેલા ગંધ પ્રક્ષેપ એટલે કે કંકુ, પછી ચાવલ એની અંદર પધરાવીશું. ચાવલની સાથે સાથે પંચધાન્ય એટલે કે 5 પ્રકારના જે અનાજ આવે છે, જે પંચધાન્ય એની અંદર પધરાવીશું. જવ પધરાવીશું, સાથે સાથે માટીકા મૃતિકા કહેતા માટી પધરાવીશું. પછી એની અંદર હળદર પધરાવીશું અને એની અંદર આપણે એક સોપારી પધરાવીશું અને સોપારીની સાથે સાથે 1 રૂપિયાનો સિક્કો એમાં પધરાવીશું. દુર્વા એમાં પધરાવીશું. સાથે સાથે પાન એની અંદર પધરાવવાના છે અને પંચરત્ન એટલે 5 પ્રકારના રત્ન હોય એ અંદર પધરાવીશું. તે ન હોય તો તમે એની જગ્યા ઉપર ચોખા પણ પધરાવી શકો છો. આટલું કર્યા બાદ તમારી પાસે 5 પાન 7 પાન અથવા વિશેષ કોઈ પાન હોય તો આ રીતે ફરતા કુંભની ફરતા તમારે બધા પાન મૂકવાના છે. અશ્વસ્થો ડુંબરો પ્રક્ષ આમ્રણ્ય ગોધ વલ્લભા પંચભૃંગા ઇતિ પ્રોક્ત સર્વ કર્મ સુશોભન. તો આ રીતે પાન મૂકવામાં આવે છે. પાન મૂક્યા બાદ ઉપર પૂર્ણ પાત્ર એટલે કે એની ઉપર પૂર્ણ પાત્ર મૂકવાનું છે. પૂર્ણ પાત્ર મૂકીને એની ઉપર આ રીતે માતાજીનું શ્રીફળ મૂકવાનું છે. શ્રીફળનું મુખ જે છે એમાં તમને બતાવી દઉં, આ પાછળનો ભાગ છે અને આ મુખનો ભાગ છે. તો શ્રીફળ આ રીતે આની ઉપર મૂકવાનું રહેશે. એની ઉપર આપ ચુંદડી પણ ઓઢાડી શકો છો, નાળછડી પણ પહેરાવી શકો છો. અને આટલું કર્યા બાદ માતાજીને નિત્ય પૂજા કરીશું. નિત્ય પૂજાની અંદર એવું કહેવાય છે કે રોજે રોજ અહીંયા માતાજીને ચાંદલો કરીશું, ચોખા અર્પણ કરીશું અને ધૂપ દીપ નૈવેદ્ય કરી શકાય. સર્વભૂષાધિકે સૌમ્યે લોકલજ્જા નિવારણે મયોપવાજિતે તુભ્યમ ભાસસી પ્રતિગૃહ્યતામ. જગદંબિકાય નમો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. નમસ્કારો. જય ભગવાન.